હાર્મોનિયમ શીખવા માટે કઈ રીતે એના નોટેશન હોય છે, કઈ રીતે શબ્દ ગોઠવીને હાર્મોનિયમ શીખવાનું હોય, તો આજ રોજ તમને ધૂન શીખડાવું છું. રઘુપતિ રાઘવ રાજારામ. તો ઉનાળુ વેકેશન 2026 બાળકોને હવે પડવા આવ્યું છે અને બાળકો ફ્રી હોય, હવે ભણવાનું પણ ન હોય, એટલે વેકેશનમાં કંઈક નવી પ્રવૃત્તિ બાળકો કરે એ માટે થઈ અને હાર્મોનિયમ શીખવાનો પ્રયત્ન કરાવું છું કે બાળકો હાર્મોનિયમ શીખે તો એક આવડત એક બાળકને વધે. બરાબર, તો કઈ રીતે વગાડવું રઘુપતિ રાઘવ રાજારામ, તો નોટેશન ને શબ્દ માટે રઘુપતિ રાઘવ નોટેશન શીખડાવું છું. હવે મંદ્ર સપ્તકનો અને મંદ્ર સપ્તક 3 સપ્તક હોય છે મેઇન હાર્મોનિયમમાં. તો આ પહેલું સપ્તક છે અહીંથી તે અહીં સુધી સા, એ મંદ્ર સપ્તક કહેવાય. પછી અહીંથી પાછો શરૂ થાય તે અહીં સુધી આ મધ્ય સપ્તક, અને મધ્ય સપ્તકથી અહીં સુધી ચાલુ થાય એટલે તાર સપ્તક. મેઇન 3 સપ્તક સંગીતમાં હોય છે. અને કોમળ ગ, પછી કોમળ ની, આવું બધું આવે છે. બરાબર, તો હવે હું તમને સ્વર કહેતો જાય કે આવે છે કોમળ ક્યાં ક્યાં આવે છે. તો મંદ્ર સપ્તકનો પદથી ચાલુ થાય છે રઘુપતિ, એટલું વગાડવું હોય તો રઘુપતિ, 4 સા આવશે. રઘુપતિ, પાછો સા, રાઘવ સા, ની કોમળ આવશે સા, હવે આખું એટલું કરાવું. રઘુપતિ રાઘવ સા 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 સા, રઘુપતિ